ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ડે 29 જેની શરૂઆત કરીશું. શરૂઆતમાં કેટલાક ગ્રેઇન્સ જે આપણે સમજવાના છીએ નામ એ જોઈશું. એના પછી આ વીકમાં આપણા ટોપિક્સ જે છે એ છે વોન્ટ, વોન્ટ્સ, વોન્ટેડ. આ રીતના સહાયકારક ક્રિયાપદ આપણે આ વીકમાં કવર કરવાના છીએ. તો શરૂઆત કરીએ પહેલા ડે 29 જેમાં નેમ્સ ઓફ ગ્રેઇન, અનાજના નામ, જેમાં ઘઉં જેને કહીએ છીએ આપણે વીટ, રાઈસ ચોખા, મિલેટ બાજરી, સોરગમ જુવાર અને જવાર પણ કહેવાય છે, કોર્ન એટલે મકાઈ અને મેઇઝ પણ કહેવાય. લાસ્ટ વીક જે આપણું હોમવર્ક હતું ડે 28 નું એનું સોલ્યુશન કરી લઈશું. શું તમે મને રસ્તો બતાવશો? આપણે વુડનો ટોપિક શીખ્યા હતા ડે 28 માં. વુડ યુ શો મી ધ વે? વુડ યુ શો મી ધ વે? શું તમે મને રસ્તો બતાવશો? મને થોડો આરામ કરવો ગમશે. આઈ વુડ લાઈક ટુ ટેક સમ રેસ્ટ. શું તમે દરવાજો ખોલશો? વુડ યુ ઓપન ધ ડોર? અમને આજે ફિલ્મ જોવી ગમશે. અમને આજે ફિલ્મ જોવી ગમશે. વી વુડ લાઈક ટુ વોચ અ મૂવી ટુડે. શું તમે મને સત્ય કહેશો? એટલે શું તમે મને સાચું કહેશો? Would you tell me the truth? Would you tell me the truth? તેને નવી સાયકલ ખરીદવી ગમશે. He would like to buy a new bicycle. શું તમે મારી રાહ જોશો? Would you wait for me? મારે તમારી સાથે વાત કરવી ગમશે. એટલે મારે તમારા સાથે વાત કરવી છે. I would like to talk with you. I would like to talk with you. શું તમે મને એક પેન આપશો? શું તમે મને એક પેન આપશો? Would you give me a pen? અમને દરિયા કિનારે ફરવા જવાનું ગમશે. We would like to go for a walk on the seashore. Seashore એટલે કે દરિયા કિનારો. આજનો આપણો ટોપિક છે વોન્ટ અને વોન્ટ્સ. એટલે શું અને ક્યારે વપરાય? આપણે કોઈક ઈચ્છા પ્રદર્શિત કરવી હોય કે મારે ગીત ગાવું છે, એક મનની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ સિંગ અ સોંગ. મારે ઘરે જવું છે. આઈ વોન્ટ ટુ ગો ટુ હોમ. તો અહીંયા આપણી કોઈક ઈચ્છા છે મનની, તો એને પ્રદર્શિત કરવા માટે આપણે વોન્ટ અથવા તો વોન્ટ્સ વાપરીએ છીએ. વોન્ટ ક્યારે વપરાય અને વોન્ટ્સ ક્યારે વપરાય? જાણીએ છીએ કે આઈ, વી, યુ, ધે હોય તો વોન્ટ આવશે. અને એસ કે ઈએસ ક્યારે લાગે છે? જ્યારે હી, શી, ઇટ આપેલું હોય અથવા તો કોઈનું નામ હોય, તો એના માટે આપણે વોન્ટ હોય તો વોન્ટ્સ કરીએ છીએ. તો અહીંયા આ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે વોન્ટ અને વોન્ટ્સમાં વોન્ટ જે છે એ આવશે આઈ, વી, યુ, ધેમાં અને વોન્ટ્સ આવશે હી, શી, ઇટ અથવા તો કોઈનું નામ આપ્યું હોય તેમાં. મારે પાણી પીવું છે. અહીંયા પાણી પીવાની જે ઈચ્છા છે એને દર્શાવવા માટે અહીંયા આવે છે મારે પાણી પીવું છે. તો આના માટે મારે પાણી પીવું છે એટલે કે આઈ, વી, યુ અને ધે આની સાથે વાપરીએ છીએ વોન્ટ. એટલે અહીંયા આવશે આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવાની ઈચ્છા છે, મારે પાણી પીવું છે.
તેને નવી કાર જોઈએ છે. મને હોય તો આઈ આવે, તમને હોય તો યુ આવશે. આઈ વોન્ટ, યુ વોન્ટ. પણ હી શી ઇટ હોય ને તો વોન્ટ્સ આવશે. જુઓ, આઈ સાથે વોન્ટ વપરાય છે. વી વોન્ટ, યુ વોન્ટ, they want. પણ જ્યારે અહીંયા હી શી અને ઇટ હોય તો એમાં આવશે વોન્ટ્સ. WANTS, વોન્ટ્સ. હી વોન્ટ્સ અ ન્યુ કાર. તેને નવી કાર જોઈએ છે. હી વોન્ટ્સ અ ન્યુ કાર. જ્યારે કોઈ ક્રિયાપદ ઉપયોગમાં લેવાનો હોય તો એના માટે વોન્ટ પછી આવશે ટુ, અથવા તો વોન્ટ્સ હોય તો એના પછી પણ ટુ આવશે અને પછી ક્રિયાપદ. પણ વાક્યમાં બીજું કોઈ ક્રિયાપદ છે નહીં, ડાયરેક્ટ કોઈક શબ્દ છે, ઓબ્જેક્ટ છે, તો એના માટે આપણે ખાલી વોન્ટ કાં તો વોન્ટ્સ વાપરીએ છીએ. જેમ કે મને નવી કાર જોઈએ છે તો આઈ વોન્ટ અ ન્યુ કાર. તેને નવી કાર જોઈએ છે, હી વોન્ટ્સ અ ન્યુ કાર. તમને નવી કાર જોઈએ છે, યુ વોન્ટ અ ન્યુ કાર. પણ એવું હોય કે તમારે પાણી પીવું છે તો પાણી પીવું, પીવાને કહેવાશે ડ્રિંક, પાણીને કહેવાય વોટર. એટલે અહીંયા વાક્યની અંદર ક્રિયાપદનો ઉપયોગ થયો છે તો શું આવશે કે તમને પાણી પીવું છે, યુ વોન્ટ ટુ ડ્રિંક વોટર, ટુ ડ્રિંક. એટલે અહીંયા આ ધ્યાનમાં રાખવાનું કે વોન્ટ અને વોન્ટ્સ પછી જો વાક્યમાં ક્રિયાપદ વાપરવું હોય તો એમાં ટુ વાપરીશું, પણ ક્રિયાપદ ન હોય અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ વાપરવો હોય તો ટુ ની જરૂરિયાત પડતી નથી. સેન્ટેન્સ આવશે અહીંયા હી વોન્ટ્સ અ ન્યુ કાર. નેક્સ્ટ, શું તમે મને મદદ કરવા ઈચ્છો છો? આ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં ધ્યાનમાં રાખવાનું કે અહીંયા ડુ અથવા તો ડઝ વપરાશે. ડુ અને ડઝ થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થશે અને એમાં આવશે વોન્ટ. અહીંયા પણ હી શી ઇટ અથવા કોઈનું નામ હોય તો ડઝ આવશે. હી શી ઇટ અથવા કોઈનું નામ આપેલું હોય તો ડઝ, અને એની અંદર બાકીમાં આઈ, વી, યુ અને ધે આપેલું હોય તો આવશે ડુ. શું તમે, ડુ યુ વોન્ટ, ડુ યુ વોન્ટ. શું તમે મને મદદ કરવા ઈચ્છો છો? ડુ યુ વોન્ટ ટુ હેલ્પ મી? શું આવશે અહીંયા? ડુ યુ વોન્ટ ટુ હેલ્પ મી? શું તમે મને મદદ કરવા ઈચ્છો છો? ડુ યુ વોન્ટ ટુ હેલ્પ મી? મારી બહેનને આઈસ્ક્રીમ ખાવી છે. ખાવાને કહીએ છીએ આપણે ઈટ. મારી બહેન એટલે કે માય સિસ્ટર wants to eat આઈસ્ક્રીમ. મારી બહેનને આઈસ્ક્રીમ ખાવી છે. માય સિસ્ટર વોન્ટ્સ ટુ બાય આઈસ્ક્રીમ. પણ અહીંયા સેન્ટેન્સ એવું હોય કે મારી બહેનને આઈસ્ક્રીમ જોઈએ છે. માય સિસ્ટર વોન્ટ્સ આઈસ્ક્રીમ. તો અહીંયા ટુ ઈટ વધારાનું આવે નહીં. આઈસ્ક્રીમ જોઈએ છે તો વોન્ટ્સ આઈસ્ક્રીમ. મને આઈસ્ક્રીમ જોઈએ છે, આઈ વોન્ટ આઈસ્ક્રીમ. તમને આઈસ્ક્રીમ જોઈએ છે, યુ વોન્ટ આઈસ્ક્રીમ. પણ પ્રશ્નાર્થ હોય કે શું તમને આઈસ્ક્રીમ જોઈએ છે? ડુ યુ વોન્ટ આઈસ્ક્રીમ? પણ અહીંયા વાક્યમાં સાથે ક્રિયાપદ છે, ખાવાની વાત છે, એટલે ઈટ વધારાનું આવશે. એટલે વાક્ય બનશે કે માય સિસ્ટર વોન્ટ્સ ટુ ઈટ આઈસ્ક્રીમ. આ રીતે આપણું સેન્ટેન્સ બને છે. એના પછી આગળ, તેને ડોક્ટર બનવું છે, એને ડોક્ટર બનવાની ઈચ્છા છે. હી વોન્ટ્સ ટુ બીકમ અ ડોક્ટર. હી વોન્ટ્સ ટુ બીકમ અ ડોક્ટર. તેને ડોક્ટર બનવું છે એટલે કે તેને ડોક્ટર બનવાની ઈચ્છા છે. એટલે વાક્ય બનશે અહીંયા હી વોન્ટ્સ ટુ બીકમ અ ડોક્ટર. રોહનને ક્રિકેટ
ઓકે, રોહન ક્રિકેટ રમવા ઈચ્છે છે. રોહન ક્રિકેટ રમવા ઈચ્છે છે. તો અહીંયા આવશે રોહન વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. રોહન વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. શું તેઓ અહીં આવવા માંગે છે? એટલે શું તેમને અહીંયા આવવાની ઈચ્છા છે? ડુ ધે, તેઓ એટલે કે ધે. ડુ ધે વોન્ટ, ડુ ધે વોન્ટ. અને આવવું એને શું કહેવાય? કમ. એટલે આવશે વાક્ય ડુ ધે વોન્ટ ટુ કમ હિયર? ડુ ધે વોન્ટ ટુ કમ હિયર? શું તેમને અહીંયા આવવાની ઈચ્છા છે? તેને આજે વહેલું ઊંઘવું છે, થાકી ગયા હોઈએ, બસ આજે વહેલા જ સૂઈ જવું છે. She wants to sleep early today. અથવા તો he wants to sleep early today. તે શબ્દ માટે he છે કે she છે વાક્ય ઉપર આધારિત છે. કોના માટે કહીએ છીએ આપણે? તેને આજે વહેલું ઊંઘવું છે, વહેલું સૂઈ જવું છે, એટલે કે she wants to sleep early today અથવા તો he wants to sleep early today. અમારે વહેલા ઘરે જવાની ઈચ્છા છે. અમારે વહેલા ઘરે જવાની ઈચ્છા છે. એટલે અહીંયા આવશે અમે એટલે કે we આવશે. We want to go to home early. We want to go to home early. મારા મિત્રને નવી ઘડિયાળ ખરીદવી છે. નવું ઘડિયાળ ખરીદવો છે. તો અહીંયા my friend wants to buy. My friend wants to buy a new watch. A new watch. જો અહીંયા વોચ શબ્દ ઘડિયાળ જે છે ને હાથમાં જે પહેરીએ ને એના માટે વોચ શબ્દ આવે. અને દિવાલ પર લટકાવીએ ને એના માટે વોચ ન આવે. એને શું કહેવાય? ક્લોક કહેવાય. શું કહેવાય? ક્લોક. હાથમાં પહેરીએ ને વોચ, દિવાલ પર લગાડીએ ને ક્લોક. તો સેન્ટેન્સમાં કયા ઘડિયાળની વાત છે એ પ્રમાણે લખવામાં આવે છે. My friend wants to buy a new watch. અહીંયા આપણે આજના 10 વાક્યો પૂરા કર્યા છે. એની સાથે તમારા માટે સ્પેશિયલી 10 વાક્યો રેડી છે. એ તમારે બનાવવાના છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આનું હોમવર્ક તમારે રેડી રાખવાનું છે. હમણાં ડે 29 જે છે એ કન્ટિન્યુ છે. નેક્સ્ટ આપણે મળીશું એક દિવસ છોડીને ફરીથી ડે 30માં. ત્યાં સુધીમાં આ તમારું હોમવર્ક રેડી રાખજો. મળીએ છીએ આપણે ડે 30માં. થેન્ક યુ.